પુલવામા હુમલા બાદ વિશ્વભરમાંથી પાકિસ્તાનને પસ્તાળ મળી રહી છે ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણું ખતરનાક વાતાવરણ સર્જાયું છે। ભારત પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરવાના મૂડમાં છે। પત્રકારને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે કાશ્મીર હુમલા બાદ બંને દેશો વચ્ચે ઘણો જ તણાવપૂર્ણ માહોલ છે। ભારત આતંકવાદને જવાબ આપવા ઠોસ કાર્યવાહી કરી શકે છે કારણ કે પુલવામા હુમલામાં ભારતે પોતાના 50 જવાનો ગુમાવ્યા છે। ટ્રમ્પે વધુમાં જણાવ્યું છે કે બંને દેશો વચ્ચેનો તણાવ દૂર થાય, હાલ તો અમે તે જ ઈચ્છીએ છીએ। જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને ઘાટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં સુરક્ષા જવાનો તૈનાત કરવાનો આદેશ અપાયો છે। ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં 100 જેટલી અર્ધલશ્કરી દળની ટુકડીઓની તૈનાત કરવાનો આદેશ કર્યો છે। ગૃહ મંત્રાલયના મતે સીઆરપીએફના 35, બીએસએફના 35 અને એસએસબીની 10 જ્યારે આઈટીબીપીના જવાનોની 10 ટુકડીઓને તાત્કાલિક મોકલવાનો આદેશ કર્યો છે। ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરના ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ડીજીપીને ફેક્સ મારફતે સૂચના આપી છે। આટલા મોટા પ્રમાણમાં જવાનોની તૈનાતી અંગે હજુ સુધી કોઈ ઠોસ કારણ સામે નથી આવ્યું, પરંતુ સરકારે અલગાવવાદીઓની સુરક્ષા હટાવી લીધી છે। 170 થી વધુ નેતાઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે, જેમાં યાસીન મલિક પણ સામેલ છે। પુલવામા હુમલાને લઈને સમગ્ર વિશ્વ પાકિસ્તાન પર ફટકાર વરસાવી રહ્યું છે ત્યારે અમેરિકામાં વસતા ભારતીયોએ પાકિસ્તાન વિરુદ્ધ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। અમેરિકાના રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા। પાકિસ્તાન દૂતાવાસની બહાર ભારતીયોએ બેનર સાથે વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। ભારતીયોએ પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે મૌન પાળ્યું હતું। પુલવામા આતંકી હુમલાની અમેરિકા સહિત વિશ્વના મોટા ભાગના દેશો નિંદા કરી ચૂક્યા છે। પાકિસ્તાનનું વધુ એક નાટક બહાર આવ્યું છે। પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવી રહેલી કાર્યવાહી અને એક બાદ એક નાપાક પાકિસ્તાનના મનસૂબાઓ જગજાહેર થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન પણ દુનિયામાં પોતાની શાખ બચાવવા માટે ધમપછાડા કરતું જોવા મળી રહ્યું છે। પુલવામામાં થયેલા આતંકી હુમલા પાછળ જૈશ એ મોહમ્મદનો હાથ હોવાનું બહાર આવતા જ પાકિસ્તાન બે મોઢાની વાતો કરતું જોવા મળી રહ્યું છે, પરંતુ આતંકની ફેક્ટરી એવું પાકિસ્તાન પોતાને અને જૈશને બચાવવા માટે નવો ડ્રામા કરતું જોવા મળી રહ્યું છે। 1 મિનિટ અને 35 સેકન્ડના આ વિડીયોમાં એ મદ્રેસાને બતાવવામાં આવ્યું છે કે જ્યાં ફક્ત અને ફક્ત 600 બાળકોને ભણાવવામાં આવે છે, ના કે કોઈ આતંકી પ્રવૃત્તિ આચરવામાં આવે છે। પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે બહાવલપુરમાં પ્રતિબંધિત સંગઠન જૈશ એ મોહમ્મદના મુખ્યાલયને પંજાબ સરકારે પોતાના કંટ્રોલમાં લઈ લીધું છે। મનાઈ રહ્યું છે કે જૈશનો મુખ્ય મસૂદ અઝહર પણ ત્યાં જ છે અને ભારતની એક્શનના ડરથી તેની સુરક્ષા વધારી દેવાઈ છે। લાહોરથી બહાવલપુર 400 કિલોમીટર દૂર છે, જ્યાં 70 શિક્ષકો છે અને 600 વિદ્યાર્થીઓ છે। હાલ પંજાબ પ્રાંતની પોલીસ કેમ્પસની સુરક્ષામાં લાગી ગઈ છે। નાપાક પાકિસ્તાનની ચાલથી આખી દુનિયા અજાણ નથી કે ભારત, પરંતુ ભારતના એક બાદ એક પગલા લેવાઈ રહેલા એક્શનના કારણે પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે। ગુરુવારે હાફિઝ સઈદના સંગઠનો પર પ્રતિબંધ મૂક્યા બાદ પાકિસ્તાને મસૂદ અઝહરના આતંકી સંગઠન जैश ए मोहम्मद पर एक्शन ली थी। ये दारुत तजवीद और क़िरात है, वो हुफ़ाज़े किराम और उलमाए किराम जो પુલવામા આતંકી હુમલા પહેલાનો વિડીયો સામે આવ્યો છે। આતંકી હુમલાની 2 મિનિટ પહેલા જ બસમાં બેઠેલા એક જવાને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો અને પરિવારને મોકલ્યો હતો। તસવીરોમાં જોઈ શકાય છે બસમાં જવાનો બેઠા છે અને સુખજિંદર સિંહ નામનો જવાન વિડીયો ઉતારી રહ્યો છે। હુમલાની 2 મિનિટ પહેલાનો જ આ વિડીયો છે। બસની અંદર બેઠેલા જવાન દ્વારા બસની બહારના દ્રશ્યો પોતાના વિડીયોમાં ઉતારવામાં આવ્યા અને પરિવારજનોને આ વિડીયો મોકલવામાં આવ્યો હતો।
આ વિડીયોમાં બસની અંદરના દ્રશ્યો પણ જોવા મળે છે, જેમાં કેટલાક જવાનો બેઠા છે, જ્યારે બસની બહારના દ્રશ્યો પણ આ વિડીયોમાં કેદ કરવામાં આવ્યો છે. આ વિડીયો હુમલાની ફક્ત 2 મિનિટ પહેલા જ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2 મિનિટ બાદ આત્મઘાતી હુમલો આ બસ પર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં હવે અલગાવવાદી નેતાઓની ખેર નથી. અલગાવવાદીઓને ભડકાવનાર યાસીન મલિકની શુક્રવારે મોડી રાત્રે પોલીસ અને અર્ધ સુરક્ષા બળોના જવાનોએ ધરપકડ કરી લીધી છે. ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક બળોની 100 જેટલી કંપની જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરી દીધી છે. જોકે હજુ સુધી અલગાવવાદી કોઈ મોટા નેતાઓની ધરપકડના કોઈ સમાચાર નથી. યાસીન મલિકની ધરપકડ એટલા માટે પણ જરૂરી માનવામાં આવે છે કારણ કે સોમવારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર સંવિધાન ધારા 35A પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. મલિકને શ્રીનગર સ્થિત તેના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો છે. કલમ 35A મુજબ જમ્મુ કાશ્મીરની બહારના વ્યક્તિ પર કાશ્મીરમાં સંપત્તિ ખરીદવા પર પ્રતિબંધ છે. બે દિવસથી રાજ્યમાં ચાલી રહેલી એસટી વિભાગની હડતાળ અંતે સમેટાઈ ગઈ છે. બીજા દિવસની સાંજે હડતાળ સમેટાઈ ગઈ. રાજ્ય સરકાર અને સંકલન સમિતિ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના એસટી નિગમના 45,000 કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા, જેના કારણે 2 દિવસથી રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઈ જતા એસટી બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 7મા પગાર પંચ મુદ્દે સરકારે બાંહેધરી આપ્યા બાદ હડતાળ સમેટી લેવામાં આવી છે. સરકાર અને સંકલન સમિતિ વચ્ચે મંત્રણા સફળ થઈ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સરકારે માંગણીનો સ્વીકાર કર્યો છે, જેથી હવે ફરીથી એસટી બસો લોકોની સેવામાં રસ્તા પર દોડતી નજરે આવી શકે છે. તો વડોદરામાં વહેલી સવારથી તમામ રૂટની બસો અંશતઃ શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે અલગ અલગ રૂટની બસો ઉપડી રહી છે. પડતર પ્રશ્નોને લઈને ચાલતી હડતાળ સરકારે માંગણીઓનો સ્વીકાર કરતા સમેટાઈ તો ગઈ છે, પરંતુ હજુ પણ એસટી ડેપોમાં નિયમિત રૂપે તમામ બસો નથી ઉપડી રહી. જોકે તમામ રૂટની બસો શરૂ થઈ ગઈ છે એ વાત સાંભળીને જ મુસાફરો થોડી રાહતનો અનુભવ કરી રહ્યા છે. જોકે હડતાળ સમેટાયા બાદ પણ મુસાફરોએ હજુ પણ લાંબા સમય સુધી બસની રાહ જોવી પડી રહી છે. અહીંયા 2 દિવસથી બહુ જ તકલીફ છે. રિક્ષાઓની લૂંટાલૂંટ પણ ચાલુ છે બહાર. મારે ખાલી અહીંથી હરણી જવા માટે, આ ડેપો પરથી ખાલી હરણી જવા માટે આજે હવે રાબેતા મુજબ બસો ચાલુ નથી થઈ. કરજણ ડેપોમાંથી બહુ ટાઈમથી હજુ કોઈ બસો જ નથી. મારે અત્યારે રિક્ષા કરીને અહીંયા આવવું પડ્યું છે. અહીંયા હવે બસો ચાલુ છે એવું કે એટલે હવે મારે થોડી રાહત જેવું લાગે છે. अभी तो राहत है, लेकिन अभी बस वस आएगी तब है ना. अभी तो बता रहे हैं वो लोग कि 12-1 बजे के बाद में पूरी तरीके से चालू होगा. बस ये 12-1 बजे के बाद में शुरू होगा. पहले कोई बस है नहीं, अभी रात को खड़े हैं यहाँ. अभी होगा बोलते हैं. हजू बसों અને ટ્રીપો ઓછી છે. બિલકુલ સ્લો ટ્રીપ છે, હજી કઈ ખાસ ટ્રીપ છે નથી. અમારી ઉપર ફોન આવ્યો કે ભાઈ તમે તમારી નોકરી પર હાજર રહી જાઓ, હડતાલ પૂરી રહી ગઈ. એમ સંતોષ છે માંગણી માટે સંતમ? અમને કોઈ પૂરી માહિતી ખબર છે નહીં. તમે કોની વાત સાંભળીને? અમારા જે એડીઆઈ ડીઆઈ અમારી ઉપર ફોન આવ્યો એની ઉપર અમે હાજર થયા છે. હજુ લગભગ જો આપી દે છે સરકાર બધો નિર્ણય ટીવી પર, તો એ 12 વાગ્યા પછી બધું શરૂ થઈ જશે. હજુ કર્મચારીઓ ફરજ પર આવશે મોટી સંખ્યામાં પછી? હા, મોટી સંખ્યામાં આવી જશે. જો સરકાર એમનો માગણી સંતોષકારક જવાબ આપશે તો એ બધા આવી જશે. રાજ્યભરમાં એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે, ત્યારે સુરત એસટી ડેપોમાં પણ અલગ અલગ રૂટની બસોની ટ્રીપ શરૂ થઈ ગઈ છે. જોકે હજુ પણ કેટલાક કર્મચારીઓને જાણ ન હોવાથી સમગ્ર સ્ટાફ ડેપોમાં હાજર નથી થયો, જેને પગલે તમામ રૂટની બસોની ટ્રીપ નિયમિત નથી થઈ. જોકે બપોર સુધીમાં તમામ ટ્રીપ રાબેતા મુજબ થવાની માહિતી મળી રહી છે. તો અમદાવાદમાં પણ રાબેતા મુજબ બસોની અલગ અલગ રૂટની ટ્રીપ શરૂ થઈ ગઈ છે. મુસાફરોમાં રાહત જોવા મળી રહી છે. અન્ય જગ્યાએ પ્રવાસ કરવા માટે બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. તો આ તરફ રાજકોટમાં પણ ધીમે ધીમે બસોની ટ્રીપ શરૂ થઈ ગઈ છે. મુસાફરો રાહતનો અનુભવ કરી રહ્યા છે. ખાનગી વાહનોને આપવા પડતા બમણા ભાડામાંથી મુસાફરોને રાહત મળી છે.
શિક્ષકો અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વચ્ચે તડા થયા છે. એક તરફ સરકારે માંગણી સ્વીકારવાની ખાતરી આપી હોવાનું કહીને શિક્ષક સંઘના પ્રમુખે હડતાળ સમેટવાની જાહેરાત કરી, તો બીજી તરફ શિક્ષકોને હડતાળ સમેટી હોવાથી વાંધો પડી રહ્યો છે. શિક્ષકો કહી રહ્યા છે કે પ્રમુખે અમારી માંગણીઓ અંગે અમારી સાથે કોઈ ચર્ચા નથી કરી, તેથી અમને જાણ નહીં કરે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. નેતા દિગ્વિજયસિંહ બરાબર અમને પૂછ્યા વગર ડાયરેક્ટ પ્રેસ મીટિંગ કરવા ગયા છે. બરાબર એમણે શિક્ષકો જોડે વાર્તાલાપ કર્યા વગર ડાયરેક્ટ પ્રેસ કરે છે. અમને કોઈ અધિકાર અમે શિક્ષક તરફથી આપતા નથી. બરાબર આટલા બધા શિક્ષકોની લાગણી જ્યારે આંદોલન સાથે જોડાયેલી છે ત્યારે દિગ્વિજયસિંહની પહેલી ફરજ છે જ્યારે શિક્ષકો જોડે વાતચીત કરે પછી આંદોલન સમેટવાની વાત કરે. સમાધાન કર્યું છે એ વાત બિલકુલ વાજબી છે. આટલા શિક્ષકો ખાધા પીધા વગર હજી ઉભા છે અને જે આંદોલન ચાલુ જ છે, ચાલુ રહેશે ને અમારું છેક અહિંસક ગાંધીજીની માફક અહિંસક આંદોલન ચાલુ રહેશે. અમારા પ્રમુખ અને મંત્રીને કહેવી છે કે અહીંયા આવો અને અમારી સમક્ષ જે કંઈ સરકાર સાથે વાટાઘાટ થઈ હોય એનું અમને સોલ્યુશન કે જે કંઈ નિવડ આવ્યો એનું અમને અહીંયા સૂચના અને સંદેશો આપો. સવારના અહીંયા ભૂખ્યા ને તરસ્યા બેઠા છીએ તો ત્યાં તમે શું કર્યું એની રજૂઆત અહીંયા આવીને અમને કરો. જ્યાં સુધી તમે એ રજૂઆત નહીં કરો ત્યાં સુધી આ આંદોલન પૂર્ણ નહીં થાય. અમે આ પાર્ક છોડીને ઘરે જવાના નથી. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જામનગરમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત થયું છે, તો રાજકોટમાં પણ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 53 દિવસમાં સ્વાઇન ફ્લૂથી 51 દર્દીના મોત થયા છે, તો આ તરફ વડોદરામાં પણ એક દર્દીનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. સ્વાઇન ફ્લૂ મામલે હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો છે. સરકારની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની ફ્રી સારવાર આપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં પણ સસ્તી અને મફત સારવાર ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ચાલુ છે. સ્વાઇન ફ્લૂમાં કેટેગરી સી ના દર્દીઓને આઇસોલેશનની જરૂર છે. સરકાર સ્વાઇન ફ્લૂને ડામવા માટે યોગ્ય પગલાં લઈ રહી છે, તો સાથે જ સિવિલ હોસ્પિટલમાં 30 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. મહત્વનું છે કે હાઈકોર્ટે કહ્યું છે કે સ્વાઇન ફ્લૂની સારવાર બધા વ્યક્તિઓ સુધી પહોંચે તે જરૂરી છે, પરંતુ ગુણવત્તા સુધારવાની પણ જરૂર છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકારે માર્યો છે માસ્ટર સ્ટ્રોક. સરકાર દ્વારા બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળશે. આ નિર્ણયથી 45 વર્ષની ઉંમર સુધીના લોકોને લાભ મળશે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર અને બિન અનામત વર્ગના લોકો વચ્ચે ચર્ચા કરવામાં આવી રહી છે. આ માટે અનામત આયોગે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે SC/STની જેમ બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઈએ. સાથે જ રજૂઆત કરવામાં આવી છે કે જો 10% અનામતનો લાભ મળી રહ્યો છે તો ઉંમરમાં પણ છૂટછાટ આપવી જોઈએ. ભલામણને ધ્યાને લઈને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બિન અનામત વર્ગને સરકારી નોકરીઓમાં 5 વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવો નિયમ સરકારની આવનારી જાહેરાતોથી જ લાગુ કરવામાં આવશે, એટલે કે તેનો અમલ 1/1/2019થી કરવામાં આવશે. ગુજરાત સરકાર પોતાનું વિકાસ મોડેલ જ્યારે રજૂ કરે છે ત્યારે પોતાની વિકાસ ગાથામાં વાયબ્રન્ટ સમિટને પોતાની સિદ્ધિ તરીકે દર્શાવે છે, પરંતુ સરકાર જેને સિદ્ધિ ગણાવી રહી છે તે વાયબ્રન્ટ સમિટની પોલ વિધાનસભા સત્રમાં પૂછાયેલ પ્રશ્નોત્તરીમાં ખુલી ગઈ છે. સિદ્ધપુર અને પાલનપુરના ધારાસભ્ય દ્વારા એવિએશન વિભાગના MOUના પ્રશ્નમાં સરકારે કબૂલ્યું છે કે કરોડોના MOU રદ થઈ ગયા છે. આમ વાયબ્રન્ટ સમિટની વધુ એક પોલ બહાર આવી છે. વાયબ્રન્ટ સમિટ કે જેને ગુજરાત સરકાર પોતાના વિકાસ મોડેલમાં સિદ્ધિ તરીકે રજૂ કરતી હોય છે તે વાયબ્રન્ટ સમિટની પોલ ખુલી ગઈ છે. સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં એવિએશન વિભાગના MOUની પોલ સામે આવી છે અને એવું કબૂલવામાં આવ્યું છે કે 34 પૈકી માત્ર 2 જ MOU લાયક ઠર્યા છે. અરવલ્લીમાં 7 સેકન્ડની અંદર 7.5 લાખની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. બાયડના આંબલિયારા ગામ પાસે એક આંગડિયા પેઢીનો કર્મચારી ધોળે દિવસે લૂંટાઈ ગયો.
દિલધડક લૂંટ તેની પાસે ચલાવવામાં આવી. કારમાંથી ઉતર્યા બાદ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી બાઇક સવાર બેગ ઝૂંટવી રહે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાઇક સવાર બેગ ઝૂંટવી રહ્યા છે અને કર્મચારી બાઇકની સાથે ખેંચાય છે. કચ્છના ગાંધીધામમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રીના જીમમાં તોડફોડ કરવામાં આવી. અજાણ્યા શખ્સોએ જીમમાં પ્રવેશીને તોડફોડ કરી. કારમાં આવેલા 5 શખ્સોએ લાકડી અને ધોકા વડે આતંક મચાવ્યો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે જેના આધારે તપાસ હાથ ધરી છે.